તો થાઇલેન્ડ બાદ પીએમ મોદી 3 દિવસના શ્રીલંકા પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદીનું શ્રીલંકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ, ઉર્જા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને વેપાર સહિત ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ડાબેરી નેશનલ પીપલ્સ પાવર ગઠબંધનના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રપતિ અનુરા કુમારે દિસાનાયકે સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન મોદીની શ્રીલંકાની આ પહેલી મુલાકાત છે. પીએમ મોદીએ છેલ્લે 2019માં શ્રીલંકાની મુલાકાત લીધી હતી. શ્રીલંકામાં સત્તા પરિવર્તન પછી કોઈપણ વિદેશી નેતાની પણ આ પહેલી મુલાકાત છે. ડિસેમ્બર 2024માં રાષ્ટ્રપતિ દિસાનાયકે તેમની પ્રથમ વિદેશ મુલાકાત તરીકે ભારત પસંદ કર્યું હતું, જ્યાં બંને દેશો પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહમત થયા. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 8 કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. ભારતીય અધિકારીઓના મતે આ કરારો ડિજિટલાઇઝેશન, આરોગ્ય, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપશે. ખાસ કરીને શ્રીલંકાને સસ્તી ઉર્જા પૂરી પાડવા માટે એક નવી વ્યવસ્થા પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.